सांसद आमना से कॉर्पोरेशन आमनी से छतांय पब्लिकનું કામ થતું નથી। ખાલી આ લોકો સમય પૂરતા तिरंगा यात्रा जय श्री राम એ રીતે પબ્લિકને ગુમરાહ કરી નાખે છે। જે પબ્લિકના પ્રશ્નો છે એને વાંચા નથી આપતા, એટલે બહુ પરિસ્થિતિ પૂર્વ વિસ્તારમાં ખરાબ છે। ને જેટલા અત્યારે નવા કાઉન્સિલર બન્યા છે હજી કોઈ રોડ પર આવ્યો નથી। मैं कहना चाहता हूं, अगर यही गटर उभरने की समस्या, गंदे पानी की समस्या शिवरंजनी बोड़क देव जैसे विस्तारों में हो, तो जिस तरह बेदरकारी या काम में पूर्व विस्तार में होती है वही बेदरकारी वहाँ होगी। मतलब भेदभाव कर रहे हैं, आप क्या कहना चाहते हैं? सरासर भेदभाव है। अहमदाबाद को 2 भागों में बांट दिया गया है, पूर्व विस्तार और पश्चिम विस्तार। એમાં સૌથી મોટું દેશમાં 3જા નંબરનું બજેટ એએમસી નું સૌથી મોટું બજેટ ફાળવવામાં આવે છે, પણ દર વર્ષે તમે જોશો તો પ્રી મોન્સૂન કામગીરી તદ્દન ફેલ ને ફેલ જ છે। તમારી પાસે અમારે ઘરે બનાવશો કે ક્યાંથી લાવશો એ અમને ખબર નથી। અમે ફરિયાદ કરે છે તો તમે રોડ રસ્તા ઉપર ડામર કેમ નહીં નાખતા? એટલે તમે પ્રશ્ન અમે કે વરસાદ છે અત્યારે ના બને એ અમે તમે ઓપ્શન આપો છો, એમની પાસે ઓફિસ પાસે કઈ રીતે આવે છે ડામર? पूरी सरकार की हालत खराब है। सरकार के काउंसिलर, विधायक खुद कहते हैं कि अधिकारी हमारी खुद विधायकों की नहीं सुनते हैं, कॉर्पोरेटरों का फोन नहीं उठाते हैं, इनके संगठन के आदमियों का फोन नहीं उठाते हैं। जब अधिकारी इन्हीं की नहीं सुन रहे हैं तो अधिकारी आम जनता की किस तरह सुनेंगे? पूरा भ्रष्ट सिस्टम है। આપણે કહીએ છીએ કે મોદી સાહેબ ફોરનમાં ફરે છે, ફરે છે ફોરનમાં, પણ શું જોવે છે? આજ ગટર ત્યાં ફોરનમાં નથી દેખાતું, ત્યાં રોડો વધારે ચાલે છે, પણ અહીંયા કેમ 1 વર્ષમાં રોડો તૂટી જાય છે, 1 મહિનામાં તૂટી જાય છે। આપણે કહેવા માંગીએ છીએ કે મોદી સાહેબ જે તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે એમને એવું કીધું હતું કે અમદાવાદને આપણે મેગા સિટી બનાવીશું, પણ મેગા સિટીનું 10% કામ આ લોકોએ નથી કર્યું। 1,000 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે તો આમાં કરપ્શનમાં લિપ્ત ભાજપ સરકાર છે। જૈનજી કરે તો કરે શું? આંદોલન કરે તો જેલમાં નાખે, એને આતંકવાદી ઘોષિત કરે, તમારે ફંડ બહારથી આવે છે આમ કહેવામાં આવે। છોકરાઓ આંદોલન નહીં કરે તો જશે ક્યાં? છોકરાઓનો આંદોલન કરવાનો એનો અધિકાર છે અને એને આંદોલન કરવું છે અને એ પોતાનો હક માંગે છે અને માંગ માંગે છે, તો એને આંદોલન કરવું જરૂરી છે અને યુવાઓને આંદોલન આજની તારીખમાં કરવું જોઈએ। નમસ્કાર, હું છું ચિંતામણીપુત્ર અનિલ પટેલ। આપણે અત્યારે બાપુનગરમાં છીએ। બાપુનગરમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ તો છે, પણ વરસાદની અંદર જે રીતે રોડ રસ્તા ધોવાય છે, સ્થાનિકોને પ્રાથમિક સુવિધાની મુશ્કેલી પડે છે, તેને લઈને યુથ કોંગ્રેસે આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। આવેદનપત્ર આપશે, પણ મૂળ સવાલ એ છે કે પ્રાથમિક સુવિધાઓ કેમ નથી મળતી? લોકો ટેક્સ આપે છે, ટેક્સનું વળતર એમને કેમ નથી મળતું? આપણે જે યુવકો છે એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? હિતેશ શર્મા। શર્માજી, શું કહેશો? જે રીતે તમારો બાપુનગર વિસ્તારની વાત કરીએ, તમારા ધારાસભ્યથી લઈને સાંસદો એ બધા ભાજપના જ છે, એમ છતાં પણ મુશ્કેલી થાય છે, વરસાદ થાય, રસ્તા ધોવાઈ જાય, ભૂવા પડી જાય, તમે લોકો ટેક્સ આપો છો, એનું કોઈ વળતર પ્રોપર નથી મળતું? નથી મળતું, ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે। ધારાસભ્ય આમના છે, સાંસદ આમના છે, કોર્પોરેશન આમની છે, છતાંય પબ્લિકનું કામ થતું નથી। ખાલી આ લોકો સમય પૂરતા तिरंगा यात्रा जय श्री राम એ રીતે પબ્લિકને ગુમરાહ કરી નાખે છે। જે પબ્લિકના પ્રશ્નો છે એને વાંચા નથી આપતા, એટલે બહુ પરિસ્થિતિ પૂર્વ વિસ્તારમાં ખરાબ છે। ને જેટલા અત્યારે નવા કાઉન્સિલર બન્યા છે હજી કોઈ રોડ ઉપર આવ્યો નથી। મારે એ સમજવું છે કે આ લોકો કહે છે સ્માર્ટ સિટી છે અમદાવાદ, સ્માર્ટ સિટી છે નથી, બોલવા માટે જ છે, ખાલી અચ્છા પેપર ઉપર ટીવી ઉપર બોલવા માટે જ છે। તમે પોતે જોઈ લો, આ પાછળ સ્માર્ટ સિટી આપણે અહીંયા છે, આ સ્માર્ટ સિટી જોઈ લો। તો પછી હવે શું કરશો? જે રીતે સ્માર્ટ સિટી નથી, તમારા ધારાસભ્ય કોણ છે અહીંયા? દિનેશ કુશવાહ। અચ્છા, એ તો ભારતીય જનતા પાર્ટીના હશે। તો કેમ એ સરકારમાંથી કોઈ કામ નથી કરાવતા કે કઈ વસ્તુ નથી કરતા? પબ્લિક ગુમરાહ થાય છે છતાંય કામ કરતા નથી, રજૂઆત છતાંય। ને અમે રજૂઆત કરીએ તો કોર્પોરેશનના જે અધિકારી એ ધ્યાનમાં લેતા નથી। એના માટે આજે અમે વિરોધને થોડું એમને આવેદનપત્ર આપ્યું। કેમ નથી ડરતા એ લોકોને? એવું છે કે અમે તો કંઈ બી કરીશું, જીતીશું, એટલે એવું છે? એમની પાસે છે તો ભાઈ, સત્તા એમની પાસે છે એટલે ગમે તે કરે, અધિકારીને દબાઈ રાખે, બી કામ નથી કરવાનું,
એ પણ હોઈ શકે કદાચ. અચ્છા, એટલે આ ભાજપ વાળા દબાઈ રાખ્યા હા, કે કામ નહીં કરવાનું. એટલે પણ કામ કરવા માટે તો એમને બધા સેલરી મળે. મારી પાસે તો પુરાવો છે. જો અત્યારે હમણાં જ કાઉન્સિલર બન્યા છે, બરોબર, એમની પોતાની ઓફિસ અત્યારે ખોલી એમને 15 દિવસ પહેલા. એમની ઓફિસની આગળ ડામર થઈ ગયું. જો કોણ છે કાઉન્સિલર? જો સેંગર છે, ગોપાલ અચ્છા. સેંગર, અચ્છા. બરોબર, એમની ત્યાં ઓફિસ પાસે ડામર નખાઈ ગયું. પણ પૂર્વ વિસ્તારમાં બાપુનગરમાં ગમે ત્યાં તમે જો આ છે કચરો ઢગલો છે, અહીંયા ડામર નથી. પોતાની ઓફિસ પાસે ડામર ક્યાંથી આવે વરસાદના ટાઈમમાં? એ મેઇન પ્રશ્ન છે. ક્યાંથી આવે છે તમને શું લાગે? હવે એ પણ ભાઈ એ તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટ. પ્રશ્ન પૂછીએ તમારા માધ્યમથી કે તમારી પાસે ડામર ઘરે બનાવશો કે ક્યાંથી લાવશો એ અમને ખબર નથી. અમે ફરિયાદ કરે છે તો તમે રોડ રસ્તા ઉપર ડામર કેમ નહીં નાખતા? એટલે તમે પ્રશ્ન અમે કે વરસાદ છે અત્યારે ના બને એ અમે તમે ઓપ્શન આપો છો, પણ એમની પાસે ઓફિસ પાસે કઈ રીતે આવે છે ડામર? વરસાદમાં એવું કે ડામર નહીં આવતું. હા, એમ નથી આવતું. બીજા પણ આગેવાન સાહેબ, શું નામ છે આપનું? भावेश गुर्जर अहमदाबाद उपप्रमुख। ભાવેશભાઈ, શું કહેશો? લોકો રજૂઆત કરે છે, તમે લોકો ટેક્સ ભરો છો, પણ ટેક્સની સામે જે વળતર હોવું જોઈએ, તો તમારા વિસ્તારમાં તો સ્કૂલ પણ સારી નથી, રસ્તાઓ પણ સારા નથી, કોઈ પણ સુવિધા નથી, તો કેમ ટેક્સ ભરો છો? अहमदाबाद पूर्व विस्तार की काफी हालत खराब है। इनका प्री मॉनसून का जितने भी वादे थे वो आप सबके सामने हैं। सरासर वादे, सभी वादे झूठे थे। चाहे वो गटर उभरने की समस्या हो, साफ पीने के पानी की समस्या हो, रोड रस्तों की हालत आप देख सकते हैं। बड़े बड़े खड्डे पड़े हुए हैं, एक्सीडेंट हो रहे हैं, लोगों को चोट लग रही है। हम यूथ कांग्रेस की तरफ से इनको चेतावनी देना चाहते हैं, आने वाले समय में अगर जनता के समस्याओं का निराकरण समय से नहीं हुआ तो हम आने वाले समय में पूर्व जोन ऑफिस का घेराव करेंगे। लेकिन गुर्जर साहब, मुझे ये समझना है कि भाजपा के लोग झंडा यात्रा निकालते हैं, तिरंगा यात्रा निकालते हैं, फिर कहते हैं अहमदाबाद तो स्मार्ट सिटी है। स्मार्ट सिटी सर आपके सामने है। रोड रस्तों की क्या हालत है। इस कॉरपोरेशन, इस भ्रष्ट सरकार ने अहमदाबाद को 2 भाग में बेच दिया, पूर्व विस्तार और पश्चिम विस्तार। मैं कहना चाहता हूं, अगर यही गटर उभरने की समस्या, गंदे पानी की समस्या शिवरंजनी, बोड़क देव जैसे विस्तारों में हो, तो जिस तरह बेदरकारी या काम में पूर्व विस्तार में होती है वही बेदरकारी वहाँ होगी। मतलब भेदभाव कर रहे हैं, आप क्या कहना चाहते हैं? सरासर भेदभाव है। अहमदाबाद को 2 भागों में बांट दिया गया है, पूर्व विस्तार और पश्चिम विस्तार। तो क्यों लगता है ऐसा क्यों किया गया होगा? ऐसा है कि भाई सीएम का जो विधानसभा क्षेत्र है उस तरफ है, मेयर भी उसी तरफ रहते हैं, सब लोग उसी तरफ हैं, इसलिए भेदभाव होता है, ऐसा कुछ है? हजारों करोड़ों के बजट के बावजूद भी 1 इंच बरसात में पूरे अहमदाबाद को तालाब बना दिया जाता है। मैं कहना चाहता हूँ, हजारों करोड़ का बजट जाता कहाँ है? कॉर्पोरेट जब चुनाव में इनके झूठे वादे, इतने बड़े बड़े वादे किए जाते हैं, वो वादों पर ये खरे क्यों नहीं उतर पाते? इनके अधिकारी इनकी नहीं सुनते। ये भूपेंद्र भी तो खुद पानी में चल के आए थे, आप लोगों ने देखा होगा। पूरी सरकार की हालत खराब है। सरकार के काउंसिलर, विधायक खुद कहते हैं कि अधिकारी हमारी खुद विधायकों की नहीं सुनते हैं, कॉर्पोरेटरों का फोन नहीं उठाते हैं, इनके संगठन के आदमियों का फोन नहीं उठाते हैं। जब अधिकारी इन्हीं की नहीं सुन रहे हैं तो अधिकारी आम जनता की किस तरह सुनेंगे? पूरा भ्रष्ट सिस्टम है। भ्रष्टाचार से भारतीय जनता पार्टी ने भरपूर मात्रा में भ्रष्टाचार कर रखा है अहमदाबाद में। आप लोग बोल रहे हैं हम घेराव करेंगे, तो घेराव करेंगे तो फिर तो वही कायदो व्यवस्था का सवाल आएगा, ये सब होगा। तो क्यों, मतलब आप समझाइए, लोगों को समझाइए कि क्यों वोट दे रहे हैं इनको जब काम ही नहीं कर रहे हैं। तो जनता समझ चुकी है। आने वाले समय में 2027 के विधानसभा चुनाव में इनको करारा जवाब जनता अपने वोट को देकर देगी। બીજા પણ યુવક, શું નામ છે આપનું સાહેબ? વિજય યાદવ. વિજયભાઈ, શું કહેશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે, ત્યાં આપણા અમિતભાઈ પણ ગુજરાતી છે, બધા લોકો ગુજરાતી છે, અને પછી તમે અહીંયા કહો છો બાપુનગરમાં સુવિધા નથી. બાપુનામાં ખરેખર સુવિધા નથી. તમે જોઈ શકો છો, જ્યારે રોડમાં ખાડો પડે ને એની ઉપર પેલું ઠીકડો લગાવીને ચાલે છે રોડ. ભૂવો પડે તો પણ ચાલે છે. મેં એ રસ્તામાં 2-3 જગ્યા જોયું કે આમ ખાડો પડે છે ને ઉપર ઠીકડા મારીને જતા રહે છે કે ભાઈ એ ચાલે છે. જ્યાં સુધી મોટો ભૂવો પડે છે ને પ્રોપર એની કામગીરી કરવી જોઈએ. કે આખો એ પછી એમ તમે ઠીકડા લગાવીને બજેટ પાસ કર્યું, બધું એમ કરેલો, ક્યાંથી ચાલે? તમે 1 ઇંચમાં વરસાદમાં લોકો ગરમ પાણી પડી જાય છે કે આટલા પાણીમાં તકલીફ પડે લોકોને, કે તો પણ અમને શરમ આવવી જોઈએ કે હવે તંત્ર કે આટલું બેદરકારી અમે કરીએ. આ 2 વર્ષથી આમ રોડનું કામ ચાલે છે, અત્યાર સુધી તમારી જોડે કામ પૂરું થવાનું નથી કે કરી શકતા તમે કામ? આ કેમ એવું થાય છે કે 2 વર્ષથી કામ ચાલે પૂરું નથી કરતા લોકો? બેદરકારી છે બધાને.
ભ્રષ્ટાચાર છે. કેવી રીતે ભ્રષ્ટાચાર કરશે? ચાલશે તો જ ભ્રષ્ટાચાર થશે ને. કામ પૂરું થઈ ગયું તો એક બાર આપણે કહીએ છીએ કે મોદી સાહેબ ફોરેનમાં ફરે છે. ફરે છે ફોરેનમાં, પણ શું જોવે છે? આજ ખડ્ડર ત્યાં ફોરેનમાં નથી દેખાતું. ત્યાં રોડો વધારે ચાલે છે, પણ અહીંયા કેમ એક વર્ષમાં જ રોડો તૂટી જાય છે, એક મહિનામાં તૂટી જાય છે રોડો. આ કામગીરી કેવી રીતે કરે છે? આપણા ભૂપેન્દ્રભાઈ છે સીએમ, એ કે છે મૃદુ અને મક્કમ છે ને ગરીબોની સરકાર છે, એવું બધું કે છે એ લોકો તો. એ તો અત્યારે કહેતા હતા કે સ્વચ્છ આપણે રાખવાનું છે સિટી, પણ આ તમને સ્વચ્છ દેખાય છે? અત્યારે વરસાદની ટાઈમે ડેન્ગ્યુ મલેરિયા બધું આમ થવાનો છે રોગચાળા, તો પણ આટલું સાફ સફાઈ નથી રાખતા. અરે પણ આ લોકો તો સ્વચ્છતામાં નંબર 1 મેળવ્યું હતું ને અમદાવાદે. એટલે ખાલી કાગળ ઉપર પહેર્યું છે ને. હા, સાચું નથી મેળવ્યું. સાચું ક્યાં મેળ્યું છે? તો છે ભાઈ, યુવાનો શું કરશે? સમજો બાપુનગરમાં તો તમારા ધારાસભ્ય પેલા કુશવાજી છે, તમારા સાંસદ બી છે અહીંયા ભાજપના, તો પછી યુવકો શું કરશે એમ? હવે આ નિકાલ નહીં નીકળે 15 દિવસમાં તો અમે ડીવાયએમસી નો ત્યાં ઉત્તર ઝોન ઘેરાવ કરશું. આપણે તો બીજા પર સજ્જન છે. સર, ક્યાં શું નામ છે આપનું? મારું નામ શંકર પાલ છે. શંકરભાઈ, શું કહેશો જે રીતે અહીંયા તમામ લોકો અહીંયા ભેગા થયા છે કે ભાઈ રજૂઆત છે કે પ્રાથમિક સુવિધા નથી, તમે શુદ્ધ પાણી આપી શકતા નથી, તમે રસ્તા આપી શકતા નથી, કામો નહીં થતા, તો પછી હવે શું? કારણ કે આ તો કહે છે બધા સ્માર્ટ સિટી છે અમદાવાદ. આપને ખબર હશે કે છેલ્લા 20 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં સૌથી મોટું દેશમાં 3જા નંબરનું બજેટ એએમસી નું સૌથી મોટું બજેટ ફાળવવામાં આવે છે. પણ દર વર્ષે તમે જોશો તો પ્રી મોન્સૂન કામગીરી તદ્દન ફેલ જ છે. તમે રોડ રસ્તા જોઈ શકો છો. જ્યારે વરસાદનો સિઝન આવે છે એની પહેલા નવું રોડ બની જશે. દરેક જગ્યાએ તમને જોવા મળશે કે નવા રોડો બની ગયા. પણ જ્યારે મોન્સૂન ચાલુ થઈ જશે, પાણી ભરાવશે, એના પછીના તમે રોડ જોશો ને તો ખાડા ખુડી એ બધા તમને જોવા મળશે. એવું લાગશે કે આપણે ચાંદ ઉપર ફરી રહ્યા છીએ. બરાબર. બીજી વસ્તુ એ છે કે આ લોકોનો કોન્સેપ્ટ એવો હોય ને કે તમે ચાંદ ઉપર તો જઈ નથી શકતા, તો ચલો અનુભવ આપીએ તમને એવું. હા, મોદી સાહેબના એવા ઘણા બધા અનુભવ થયા છે લોકોને કે 15 લાખ આવવાના છે, 15 લાખે નહીં આવ્યા. અને આપણે કહેવા માંગીએ છીએ કે મોદી સાહેબ જે તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે એમને એવું કીધું હતું કે અમદાવાદને આપણે મેગા સિટી બનાવીશું. પણ મેગા સિટીનું 10% કામ આ લોકોએ નથી કર્યું. 1,000 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે તો આમાં કરપ્શનમાં લિપ્ત ભાજપ સરકાર છે. અને આવનાર સમયમાં લોકોમાં એવું વાતાવરણ ઊભો થઈ ગયો છે કે 2027માં કોંગ્રેસની સરકાર બનાવવા લોકો પ્રયત્ન કરશે અને વોટ આપશે કોંગ્રેસ. આ ભૂપેન્દ્રભાઈ તો પોતે પાણીમાં આવે છે ને જાય છે કે છે કે મૃદુ અને મક્કમ છે, લોકોની વાત સમજે છે. તો સાહેબ, એ તો સૌથી આપણે મોટી વસ્તુ એ જ છે કે રાજ્યનો મુખ્યમંત્રી ચાલુ વરસાદમાં પાણીમાં ફરે છે તો એ વિકાસ પોતે જ બતાવવા માંગે છે કે મારા ત્યાં કોઈ વિકાસ થયો જ નથી અને હું પોતે જ આ પાણીમાં ફરું છું. તો જ્યારે મારો જ ઠેકાણો નથી આ પાણીમાં ફરવાનું, તો કઈ રીતે લોકોને વિકાસ કરીને આપીશું? અને મોદી સાહેબ કહે છે ને કે ભાઈ આપણે તો નંબર 1 ગુજરાત છે ને ગુજરાત મોડેલ છે. વસ્તુ સાચી છે, નંબર 1 ગુજરાત છે. જ્યારે કોઈ ફોરેનર કે કોઈ પણ રાજદૂત બહારથી આવે છે તો ત્યારે એ લોકોને ફરાવવામાં ખાલી મોટેરા છે, ઘાટલોડિયા છે, એ બધી કોન્સ્ટિટ્યુન્સી છે, સિંધુ ભવન છે, તલતેજ છે, ત્યાં જ ફરાવવામાં આવે છે. અને બીજી બાજુ આપણે જે પ્રદેશ અધ્યક્ષ છે જગદીશભાઈ વિશ્વકર્મા, એમની જે કોન્સ્ટિટ્યુન્સી છે નિકોલ વિધાનસભા, ત્યાં લોકોને લઈ જઈને ફરાવવામાં આવે છે. આપને ખબર હશે કે અત્યારે 1 વર્ષ પહેલા મોદી સાહેબનો એક ફંક્શન થયો હતો નિકોલમાં, ત્યારે રાતોરાત રોડો બની ગયા હતા નિકોલ વિધાનસભાની અંદર. અને 1 મહિના પહેલા તમે જોયા હશે કે ત્યાં ખાડા ખુડી અને રોડના ઠેકાણા નહોતા. પણ 1 મહિના પહેલા જ્યારે મોદી સાહેબ આવવાના છે તો રાતોરાત 2 દિવસમાં રોડ આખા ડેવલપમેન્ટ થઈ ગયા. એનાથી તમે વિચારી શકો છો કે આ સરકારને જો કામ કરવું હોય ને નિયતથી તો 1 દિવસમાં કામ કરી શકે છે. પણ કામ જ નથી કરવું ને તો તમે 10 દિવસ શું 1 વર્ષ ઊભું રહી જાઓ. 20 વર્ષથી તમે જોઈ લો આપણે જે શ્રમજીવી વિસ્તારો છે, નારોલ છે, નારોલથી નરોડા, હા, નારોલથી નરોડા, જે પણ શ્રમજીવી વિસ્તારો છે જે રોજમર્રાનું કમાઈને ખાવે છે, એ લોકોને ત્યાં કોઈ પણ જાતનો વિકાસ તમને જોવા નહીં મળે. કેમ કે ટેક્સ તો બંને જ લોકો ભરે છે. નદી એ પારના ભરે છે, નદી આ પારના ભરે છે. પણ બંને બાજુના ટેક્સ પેયરને જે સહુલિયત મળવી જોઈએ એ નથી મળતી. બંને બાજુ ડિફરન્સ છે. કેમ કે ત્યાં શિક્ષિત લોકો છે અને અહીંયા થોડું ઘણું શિક્ષણનું ઓછું છે, લેબર વર્ક છે. કારણ સૌથી મોટું એ છે કે આપણે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો કોઈ પણ સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપને જોવા નહીં મળશે. મણિનગરમાં છે ને એક ઇંગ્લિશ મીડિયમ, એ મણિનગરમાં ખાલી બતાવવા માટે ઇંગ્લિશ મીડિયમ છે, પણ એ સ્માર્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી. એ ખાલી ઓન પેપર છે. તમારે એવું હોય તો એક વખત તમે વિઝિટ કરી આવજો. અને બીજી બાજુ જે પરપ્રાંતીય લોકોની સ્કૂલ હતી, જેમ કે ભાષાભાષી સ્કૂલ કહેવાય, મરાઠી સ્કૂલ, સાઉથ ઇન્ડિયન સ્કૂલ, એવી બધી સ્કૂલો એ લોકોએ બંધ કરી નાખી છે.
અચ્છા સરકાર, આજે એ ખબર છે. જે પરપ્રાંતિયોની બંધ કરી નાખી છે હા. અને મોદી સાહેબ તો પોતે વારાણસી સે પીએમ થયા છે. એ તો એ જ છે ને કે જ્યાં આપણે કર્મ કરીને આયા છીએ પછી બીજાને જઈ વોટ લેવાનું છે, એ વોટ માટે બધું કરી શકે છે એ માણસ. અરે તો બીજા પણ સજ્જન છે. શું નામ છે સર? આકાશ મીણા. આકાશભાઈ શું કહેશો, જે રીતે તમારા યુવાઓ નારાજ છે, જેએનયુનું આંદોલન ચાલે છે, પ્રાથમિક સુવિધા નથી મળી રહી, શિક્ષણ સાહેબે કીધું કે બહુ ખરાબ સ્થિતિ છે, તો હવે શું કરશે જેએનયુ બધા હવે? એનજીઓ હવે શું કરે, સરકારી નોકરી છે નહીં, સરકાર લાવતી નહીં નોકરી. નોકરી આવે તો પેપર લીક થાય, પેપર લીક થાય તો છોકરાઓ આંદોલન કરે તો એમને જેલમાં નાખે, દંડાથી મારે, દંડાથી મારે. પેલેટ ગન ફેંકે. કરવાનું શું? જેનજી કરે તો કરે શું? આંદોલન કરે તો જેલમાં નાખે, એને આતંકવાદી ઘોષિત કરે, તમારે ફંડ બહારથી આવે છે આમ કહેવામાં આવે. છોકરાઓ આંદોલન નહીં કરે તો જશે ક્યાં? છોકરાઓનો આંદોલન કરવાનો એનો અધિકાર છે અને એને આંદોલન કરવું છે અને એ પોતાનો હક માંગે છે અને માંગ માંગે છે, તો એને આંદોલન કરવું જરૂરી છે અને યુવાઓને આંદોલન આજની તારીખમાં કરવું જોઈએ. તમને શું લાગે છે કે યુવાઓ ડરી રહ્યા છે કે શું અહીંયા? યુવાઓ ડરી નહીં રહ્યા, યુવાઓ સક્ષમ છે, એ પોતાનો હક જાણે છે અને લડવું જાણે છે. એ સરકાર સામે લડશે અને બહાર આવશે. શું લાગે છે આ વખતે જેએનયુ ગુજરાતમાં આવશે બહાર? ગુજરાતમાં જેનજીઓ આવશે બહાર ટૂંક સમયમાં, સારી રીતે અને સારી સંખ્યામાં જેનજીઓ બહાર આવશે. આ સુવિધા છે, આટલી બધી રોડ નથી અહીંયા, તમારા રસ્તાઓની સમસ્યા છે, ખાડાઓ છે, તો શું લાગે છે કેમ નથી કરતા હોય કામ આ લોકો? બાપુનગર વિસ્તારની વાત કરું, આ રોડ 2 વર્ષથી પડ્યો છે. આજે અહીં એટલું પાણી ભરાય છે, કમર જેટલું. લોકોને પાણી ગંદુ આવે છે. મારા ઘરનું પાણી 15 મિનિટ ગંદુ આવે છે. આ ભાઈ છે, બધાને ઘરનું 15 મિનિટ પાણી ગંદુ આવે છે. એ પાણી અમે ગંદુ પાણી પીવા માટે ભેગા છીએ. પૂર્વ વિસ્તારમાં તમારે ગંદુ પાણી કેમ નહીં આવતું? અમારા પશ્ચિમ વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં આવે છે, પશ્ચિમમાં નહીં આવતું કેમ? અમારા પૂરા બાપુનગર વિસ્તારમાં આજે ગંદુ પાણીની સમસ્યા છે અને સારી રીતે છે. બહુ ગંભીર પ્રશ્ન છે. ગંભીર પ્રશ્ન છે. પેટનો લોકોને ટાઇફાઇડ થઈ રહ્યો છે એના પાણી. તમારા કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ વાત સાંભળતા નથી? અમે જઈને કહીએ છીએ પણ એ લોકો કે બોલે પાણી બોલે અમારે તરફથી સાફ કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે પણ સાફ નહીં થતું. તો એનું કારણ શું? તો તમે કહો કે રાજીનામું આપી દો, ના થતું હોય તો? હવે રાજીનામું ના થતું હોય તો રાજીનામું લઈ લો. પણ લોકશાહીમાં તો જનતા માલિક છે. લોકશાહીમાં જનતા માલિક છે, બધું છે, પણ સરકાર આપણે જઈએ તો એમને એક જ પ્રશ્ન જવાબ આપવામાં આવે થઈ જશે, પણ એનો નિકાળ નીકળતો નહીં. નારાજ છો સરકારથી? બિલકુલ નારાજ છીએ, બિલકુલ નારાજ છીએ. પણ શું કરશો નારાજ થઈને પછી? નારાજ થઈને હવે અવાજ ઉઠાવીએ છીએ, આવેદન પત્ર આપવા જઈએ છીએ કે પાણી ગંદુ આવે છે, સડક નહીં પૂરું થાય 15 દિવસમાં તો અમે રાજીવ ગાંધી ભવન ઉપર ઘેરાવ કરવાનો. અચ્છા, રાજીવ ગાંધી ભવન અહીંયા કોર્પોરેશન. તમે જુઓ જે રીતે આ તમામ જે યુવાનો ભેગા થયા છે, ભલે કોંગ્રેસના ઓથ હેઠળ થયા હોય, યુથ કોંગ્રેસના ઓથ હેઠળ થયા હોય, પણ બધાની પીડા એક જેવી જ છે કે ન તો પ્રાથમિક સુવિધા છે આ વિસ્તારમાં, ન તો શુદ્ધ પાણી આવે છે, ન તો રસ્તાઓ છે. સાથે ભેદ એ વાતનો છે કે પશ્ચિમ વિસ્તારમાં સારી સુવિધા આપે આ જ કોર્પોરેશન, તો પૂર્વ વિસ્તારમાં કેમ નહીં? સ્કૂલો અહીંયા બંધ કરી દેવામાં આવે છે. આ જ તમામ બાબતો લઈને તેમની નારાજગી છે અને આ નારાજગી 2027 માટે સત્તા પક્ષને ભારે પડશે તેવી ચીમકી પણ અહીંયાથી અપાય છે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, અમદાવાદ.